નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 12 ભાગીદારનો પ્રવેશ એડમિશન ઓફ અ પાર્ટનર. આજે આપણે એના અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ક્વેશ્ચન નંબર 1 છે, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય તો પેઢીના પાકા સરવૈયામાં જે સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, એ પેઢીનો એકત્રિત થયેલો નફો છે એ ભાગીદારને વહેંચવામાં આવે છે. એ જે જૂના ભાગીદાર હોય એના જૂના પ્રમાણમાં મૂડી ખાતે વહેંચી આપવામાં આવે છે. એમનું જે જૂનું નફા નુકસાનનું પ્રમાણ હોય એ મુજબ એમને વહેંચી દેવામાં આવે છે. તો ક આવશે જૂના ભાગીદારના મૂડી ખાતે. તો આન્સર છે સી, જૂના ભાગીદારના મૂડી ખાતે. ક્વેશ્ચન નંબર 2 છે, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા ખાતે થાય છે. મિત્રો, પેઢીના જે પાકા સરવૈયામાં જે પાઘડી છે એ જૂની પાઘડી છે, એ મિલકત લેણા બાજુ આવેલી હોય તો એ પાઘડી જૂના ભાગીદારને તેમના જૂના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો અ છે, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. અ આવશે. એટલે એ જે પાકા સરવૈયાની પાઘડી છે એ મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો આન્સર છે એ. ક્વેશ્ચન નંબર 3 છે, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. તો મિત્રો, નવો ભાગીદાર જ્યારે પેઢીમાં પ્રવેશ કરશે તો એ મૂડી તો લાવશે, સાથે સાથે એના હિસ્સાની પાઘડી પણ લાવશે. અને નિયમ એવો કહે છે કે નવો ભાગીદાર જે પાઘડી લાવે એ જૂના ભાગીદારને વહેંચવામાં આવે છે એમના ત્યાગના પ્રમાણમાં. તો એ જે જૂના ભાગીદારો છે એના મૂડી ખાતે જમા થશે એમના ત્યાગના પ્રમાણમાં. એટલે જે ભાગીદારે જેટલો ત્યાગ આપ્યો હશે એટલી પાઘડી મળશે. તો આન્સર છે ડ, એટલે કે ડી, જૂના ભાગીદારના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા થશે. પુનઃમૂલ્યાંકન ખાતું એ ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતું, જેને નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે, આ પુનઃમૂલ્યાંકન ખાતું છે એને અંગ્રેજીમાં રીવેલ્યુએશન એકાઉન્ટ અથવા એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. આ મિત્રો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, કારણ કે અહીંયા જો પેઢીનો ઉપજ થાય તો પુનઃમૂલ્યાંકનની જમા આવે છે અને ખર્ચ થાય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર આવે છે. મિત્રો, ઉપજ બે રીતે થાય. એક પેઢીની મિલકતની કિંમતમાં વધારો થાય અથવા દેવાની કિંમતમાં ઘટાડો થાય, એ ઉપજ છે, એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ આવશે. અને ખર્ચ અને નુકસાન બે રીતે થાય. એક પેઢીની મિલકતમાં ઘટાડો થાય અથવા દેવામાં વધારો થાય, એ ખર્ચ નુકસાન, એ પુનઃમૂલ્યાંકનની ઉધાર આવશે. તો બ, એટલે કે બી આપણો આન્સર છે. તો આન્સર છે બી મિત્રો. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે
ખાલી જગ્યા ખાતું જમા કરવામાં આવે છે. તો નવો ભાગીદાર જ્યારે પાઘડી રોકડમાં લાવે એટલે એક તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય અને પાઘડીનો જે પ્રીમિયમ છે એના ખાતે જમા કરવામાં આવશે. તો બ પાઘડીના પ્રીમિયમ ખાતું જમા કરવામાં આવે છે. તો આન્સર છે મિત્રો બી. હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ 26માં એવું સ્પષ્ટ લખ્યું છે કે સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલી પાઘડી દર્શાવી શકાય નહીં. એટલે કે જાતે જ એક મનસ્વી મૂલ્યાંકન કરી દીધું હોય તો એ પાઘડી ચોપડે દર્શાવી શકાતી નથી મિત્રો. તો આન્સર છે બી સ્વમૂલ્યાંકન. પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા ખાતું પણ કહે છે. તો અગાઉ મેં હમણાં ચર્ચા કરી પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. તો આન્સર છે બી નફા નુકસાન હવાલા ખાતું. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ બરાબર ખાલી જગ્યા. મિત્રો આમ જોવા જઈએ તો ત્યાગ જે છે એ ત્યાગનું પ્રમાણનું સૂત્ર છે ભાગીદારનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પણ ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું છે ત્યારે ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. કારણ કે નવું પ્રમાણ છે જ નહીં તો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ થશે. તો આન્સર છે બી જૂનું પ્રમાણ. ત્યારબાદ છે જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. આમ તો મિત્રો જૂના ભાગીદારે જો ત્યાગ કર્યો હોય તો જેટલા પ્રમાણમાં ત્યાગ કર્યો એટલી પાઘડી એને મળતી હોય છે. પણ ઘણી વખત મિત્રો એવું બને કે જૂના ભાગીદારે ત્યાગ કરવાની જગ્યાએ લાભ મેળવ્યો હોય એટલે એના જૂના પ્રમાણ કરતાં નવું પ્રમાણ વધી જાય. તો જૂના પ્રમાણ કરતાં નવું પ્રમાણ વધ્યું તો એનો મતલબ ત્યાગ નથી કર્યો પણ એને લાભ લીધો છે. અને મિત્રો એને જેટલો લાભ લીધો હોય એટલી પાઘડી એને પણ ધંધામાં લાવવી પડશે. તો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય એટલે જૂના ભાગ કરતા એનો નવો ભાગ વધી જાય મતલબ એને લાભ લીધો છે. તો મિત્રો જેટલો લાભ લીધો એટલી પાઘડી એને પણ લાવવી પડશે. તો આન્સર છે બી. 10મો ક્વેશ્ચન છે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં લઈ જવામાં આવે છે. તો મિત્રો જ્યારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો એનો નફો આવે કે ખોટ આવે એ મિત્રો એમના જે જૂના ભાગીદારો છે એના જૂના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો જૂના ભાગીદારો ના જૂના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો આન્સર છે ડી. આ જે નફો કે ખોટ છે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લે છે. નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય? તો નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવો છે તો જ્યારે ભાગીદારી પેઢીએ કરાર કર્યો હોય તો એ કરારમાં જે નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ કરી હોય તો એ જોગવાઈને અનુસરીને તમે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપી શકો છો.
નવા ભાગીદારના પ્રવેશ સમયે સામાન્ય અનામતની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પાકા સર્વેમાં જે સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, એ જૂના ભાગીદારના મૂડી ખાતે તેમને જૂના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે મિત્રો. તો આન્સર છે બી, જૂના ભાગીદારના મૂડી ખાતે. નવા ભાગીદારના પ્રવેશ બાદ કર્મચારી નફાભાગ ભંડોળ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવાશે? મિત્રો કર્મચારી નફાભાગ ભંડોળ પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું છે, જવાબદારી છે. એટલે પેઢીનું જે પાકું સરવૈયું છે એના મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. તો આન્સર છે સી, કર્મચારી નફાભાગ ભંડોળ પ્રોવિડન્ટ ફંડ પાકા સર્વેના મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે મિત્રો. નવા ભાગીદારના પ્રવેશ બાદ ભવિષ્યમાં, એ શબ્દ જોજો, ભવિષ્યમાં પેઢીનો નફો બધા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? મિત્રો અહીં ભવિષ્ય લખ્યું છે, વર્તમાન નથી લખ્યું. તો ભવિષ્યમાં જે પેઢીનો નફો થશે એ બધા ભાગીદારો વચ્ચે નવા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો આન્સર છે મિત્રો બી, નવા પ્રમાણમાં. તો હવે લઈએ મિત્રો ટૂંકા પ્રશ્નો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે? તો આન્સર છે ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને કે બધા ચાલુ ભાગીદારોના સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ મળે છે. તો મિત્રો કોઈ પણ ચાલુ ભાગીદારી છે એમાં તમારા નવા ભાગીદારને પ્રવેશ આપવો છે તો નિયમ એવો કહે છે કે તમારે નવા ભાગીદારને પ્રવેશ આપવો છે તો જ્યારે ભાગીદારોએ કરાર કર્યો તો એ ભાગીદારી કરારનામામાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જે પણ જોગવાઈ હતી એનું પાલન કરીને તમે નવા ભાગીદારને પ્રવેશ આપી શકો છો. અથવા જો તમારા ભાગીદારી કરારનામામાં નવા ભાગીદારના પ્રવેશ અંગે કોઈ જોગવાઈ ના હોય તો તમે બધા જ જે વર્તમાનમાં ચાલુ ભાગીદારો છે એના સર્વાનુમતથી, એટલે મતલબ એમની સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકો છો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે મિત્રો, નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે? તો આન્સર છે પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત કે વધુ કાર્યશક્તિની જરૂરિયાત કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે કે કુશળ કર્મચારીને ભાગીદાર બનાવવા વગેરે હેતુસર નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવે છે. તો મિત્રો આપણો ક્વેશ્ચન એ છે કે નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે? એટલે કોઈ પણ વર્તમાન ભાગીદારી છે એમાં નવા ભાગીદારને કેમ પ્રવેશ આપવામાં આવે છે? તો એનું કારણ એ છે કે મુખ્ય કારણ તો એ છે કે જ્યારે તમારી વર્તમાનની ભાગીદારી હોય એમાં મૂડી ઓછી હોય. હવે તમને એવું લાગે ભાઈ વધુ મૂડીની જરૂરિયાત છે, કારણ કે ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો વધુ હશે એટલી મૂડી વધુ રહેશે. અથવા વધુ કાર્યશક્તિની જરૂરિયાત હોય, વર્તમાન ભાગીદારને લાગે કે હજુ બીજા ભાગીદારની જરૂર છે જેથી આપણું સંચાલન સારું થાય અથવા આપણું કાર્ય સારું કરી શકીએ,
તો એ હેતુથી તમે નવા ભાગીદાર લાવી શકો. અથવા મિત્રો તમારી વર્તમાન ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય કે મૃત્યુના કારણે એની જગ્યા ખાલી પડતી હોય તો કુશળ કર્મચારીને તમે ભાગીદાર બનાવી શકો અથવા કોઈ નવા ભાગીદારને લઈ શકો ધંધામાં. અથવા તમારા ધંધામાં કોઈ એવા પ્રામાણિક અને કુશળ કર્મચારી હોય અને તમારી ઈચ્છા હોય કે તમારે એની આવડતનો લાભ લેવો છે, તે કુશળ કે પ્રામાણિક કર્મચારી છે એને ભાગીદાર બનાવવા માટે પણ નવા ભાગીદાર તરીકે એને પેઢીમાં લઈ શકો છો. નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ જણાવો. આન્સર છે નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ આ મુજબ છે. એક પાઘડી, બીજું છે મિલકત દેવાનું પુનઃમૂલ્યાંકન, ત્રીજું અનામત વહેંચણીના હવાલા. જ્યારે મિત્રો નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ મેળવે તો પહેલી વાત પાઘડીની આવશે, કારણ કે નવા ભાગીદારે પોતાના હિસ્સાની પાઘડી ધંધામાં લાવવી પડશે. હવે એ જે પાઘડી છે એ જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવશે. બીજું મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન, કારણ કે નવો ભાગીદાર જ્યારે પેઢીમાં પ્રવેશ મેળવે તો ભવિષ્યમાં એ પેઢીના નફામાં પણ ભાગ લેશે અને ભવિષ્યમાં પેઢીની મિલકતોને દેવામાં પણ ભાગ લેશે. તો વર્તમાનમાં પેઢી પાસે જે મિલકતો છે ને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે એટલે નવી કિંમત ગણવામાં આવે. ત્રીજું અનામત વહેંચણી. વર્તમાન ભાગીદારી પેઢી પાસે કોઈ સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, રોકાણ અનામત હોય, નફા નુકસાની જમા બાકી હોય, એની પણ વહેંચણી કરવી જરૂરી છે. તો આ બધા જરૂરી હિસાબી હવાલા નવા ભાગીદારના પ્રવેશ વખતે ઉદ્ભવે છે. નવા ભાગીદારને મળતા હક જણાવો. નવા ભાગીદારને પેઢીના ભવિષ્યમાં નફામાં નક્કી કરેલો ભાગ મળે છે અને ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં પણ ભાગ મળે છે. તો મિત્રો તમે જે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપ્યો છે એ નવા ભાગીદારને કયો હક છે? તો નવો ભાગીદાર છે એને ભવિષ્યમાં પેઢીનો જે નફો થશે એમાં ભાગ મળશે અને ભવિષ્યમાં જે પેઢીની મિલકતો છે એમાં પણ એને ભાગીદારી મળશે. મિત્રો નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને જવાબદારીની કિંમતમાં થતા ફેરફારના પરિણામે નફામાં ભાગ મળે નહીં કે આવું નુકસાન પણ ભોગવશે નહીં. તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો નવો ભાગીદાર જ્યારે ધંધામાં પ્રવેશે તો પેઢીની જે વર્તમાન મિલકતો છે ને દેવા છે એનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. એનું કારણ એ છે કે વર્તમાનમાં પેઢીની જે મિલકતો છે અને દેવામાં ફેરફાર થાય એમાં જે નફો થાય કે નુકસાન થાય એમાં નવા ભાગીદારને ભાગ મળતો નથી, કારણ કે તમારી મિલકતોને દેવા જૂના છે. તેમાં નફો થશે કે નુકસાન થશે એમાં નવા ભાગીદારે ભાગ લેવાનો નથી. એને કારણે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે એ વખતે પેઢીની જે વર્તમાન મિલકતો છે અને દેવા છે એનું પુનઃમૂલ્યાંકન કરી નાખવામાં આવે છે. નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? નવા ભાગીદારને
ભવિષ્યના નફામાં ભાગ લેવાનો હક મળે છે, તે બદલ પાઘડી પેઢે તેણે રકમ આપવી જરૂરી છે. તો મિત્રો, જ્યારે તમે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપ્યો છે, તો એ નવો ભાગીદાર મૂડી તો લાવશે, પણ પેઢીની જે વર્તમાન પાઘડીનું મૂલ્યાંકન થશે એમાં એના હિસ્સાની પાઘડી પણ લાવવી પડશે. એનું કારણ એ છે કે જે નવો ભાગીદાર છે એને પેઢીનો જે ભવિષ્યમાં નફો થશે એમાં એને ભાગ લેવાનો હક મળ્યો છે. હવે તમે ભવિષ્યના નફામાં એને હક આપ્યો છે, તે બદલ જે જૂના ભાગીદારે ત્યાગ કર્યો એમને કંઈ મળવું જોઈએ. એ માટે નવા ભાગીદારે પોતાના હિસ્સાની પાઘડી પણ આપવી જરૂરી છે. ત્યાગનું પ્રમાણ એટલે શું, તે કેવી રીતે શોધવામાં આવે છે? નવા ભાગીદારને ભવિષ્યના નફામાં નિયત કરેલ ભાગ મળે છે. જે જૂના ભાગીદારો તેમના નફામાંથી ભાગ મળે છે તેને ત્યાગ કહે છે. જૂના ભાગીદારનો ત્યાગ નીચેના સૂત્રથી શોધવામાં આવે છે. જૂના ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગનું પ્રમાણ, મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે વર્તમાનમાં જે ભાગીદાર છે એના નફામાં ઘટાડો થાય છે. એટલે વર્તમાનમાં એને જે નફાનો ભાગ હોય એના કરતાં ભવિષ્યમાં એના નફાના ભાગમાં ઘટાડો થાય છે, અને એનો એ જે ભાગ ઘટ્યો એને ત્યાગ કહેવામાં આવે છે. ત્યાગ શોધવો છે તો ભાગીદારનો જે જૂનો ભાગ છે એમાંથી નવો ભાગ માઇનસ કરી દો તો ત્યાગ મળી જશે. તો જૂના ભાગીદારનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના ચોપડે દર્શાવેલી અનામત અને એકઠા થયેલા નફા કે ખોટની બાકીની હિસાબી અસર કારણ સહિત જણાવો. અનામત અને નફા ખોટની બાકી અંગે ઉલ્લેખ ન હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. કારણ કે આ અનામત નફા ખોટના નવા ભાગીદારના પ્રવેશ પહેલા ઉદ્ભવે છે. નવી પેઢીના પાકા સર્વેમાં આ બાકીઓ દર્શાવાશે નહીં. તો મિત્રો, જ્યારે નવો ભાગીદાર પ્રવેશ કરે એ પેઢીના ચોપડે કોઈ અનામત હોય, સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, રોકાણ વધઘટ અનામત, કે નફા નુકસાની જમા બાકી, કે નફા નુકસાની ઉધાર બાકી, તો નિયમ એવો કહે છે કે નવો ભાગીદાર જ્યારે પ્રવેશ કરે અને એ વખતે પેઢી પાસે કોઈ અનામત હોય, કોઈ નફો હોય કે ખોટ હોય, તો એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. કેમ કે આ અનામત કે નફો કે ખોટ એ નવા ભાગીદારના પ્રવેશ પહેલાનો છે. એટલે એ બાકીઓ તમે નવા પાકા સર્વેમાં દર્શાવી શકતા નથી. પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું મિલકતોમાં થતા ઘટાડાથી અને જવાબદારીમાં થતા વધારાથી ઉધારવામાં આવે છે. જ્યારે મિલકતમાં થતા વધારાથી અને જવાબદારીમાં થતા ઘટાડાથી જમા કરવામાં આવે છે. મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતું છે એ પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાના હેતુથી બનાવવામાં આવે છે. આ પુનઃમૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. હવે એ ઉપજ ખર્ચના નિયમ મુજબ કામ કરે છે. ખર્ચ, નુકસાન, ઉધાર અને ઉપજ લાભ જમા.
એટલે પેઢીની મિલકતમાં ઘટાડો થાય અથવા જવાબદારીમાં વધારો થાય તો નુકસાન થયું એ પુનઃ મૂલ્યાંકનની ઉધાર કરવામાં આવે છે. જ્યારે પેઢીની મિલકતની કિંમતમાં વધારો થાય અથવા જવાબદારીમાં ઘટાડો થાય તો એ પેઢીનો ફાયદો છે, એ પુનઃ મૂલ્યાંકન જમા કરવામાં આવે છે. પાઘડી અંગે હિસાબી ધોરણ 26 આપેલ જોગવાઈ જણાવો. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. તો મિત્રો પાઘડી અંગે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 જોગવાઈ છે કે નવો ભાગીદાર જ્યારે ધંધામાં પ્રવેશશે ત્યારે પાઘડી લાવે તો પાઘડી પેઢીને કંઈ અવેજ આપવો પડે, રોકડ સ્વરૂપે કે કોઈ મિલકત સ્વરૂપે લાવે તો જ એ પાઘડી તમે મિલકત તરીકે ચોપડે દર્શાવી શકો. બાકી આંતરિક એટલે કે સ્વમૂલ્યાંકન, જાતે મૂલ્યાંકન કરેલું હોય એવી પાઘડી મિત્રો ચોપડે દર્શાવવી જોઈએ નહીં. તો આજના લેક્ચરમાં મિત્રો ખૂબ અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. મને આશા છે કે આપ તૈયાર કરી લેશો, તો આપ ચોપડામાં લખીને તૈયાર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.